રૂપા, આ ઈશ્વર હવારમાં ચાલ્યો ગયો છે. મને આ છોકરાની બહુ ચિંતા થઈ રહી છે. માં, તું ભૈલાની ખોટી ચિંતા કરે છે. ચિંતા તો થાય ને બેટા. આખા ગામની ઉપાધિ માથે લઈ અને કોઈકને ને કોઈકની સાથે લડ્યા કરે છે. મારું માનતો જ નથી ને. ક્યારેક એને કંઈક થઈ ગયું તો? માં, મારા ભૈલાને કાંઈ નહીં થાય. એ તારા જેવી સિંહણ માનો દીકરો છે. એ એકલો જ 100 જણાને ધૂળ ચાટતા કરે એમ છે. એક બહેન તરીકે મને અભિમાન છે કે મારો ભૈલો હંમેશા ગરીબો માટે જ લડે છે. મેં એમના બધા રિપોર્ટો તપાસી લીધા છે. એમની હાલત બહુ ગંભીર છે. અત્યારે ઓપરેશન કરવું પડશે. સિસ્ટર, હા, ઓપરેશનની તૈયારી કરો. જી ડોક્ટર. ડૉક્ટર સાહેબ, મારી બેટી બચી તો જશે ને? એ ડોક્ટર, અત્યારે ચાલો અમારી સાથે. ક્યાં જવાનું છે? ડોક્ટર, તમને તો ખબર છે ને, આ લાલસિંહના માણસો આવે ત્યારે કોઈ સવાલ નહીં કરવાનો, ચૂપચાપ ચાલી આવવાનું. પણ આ પેશન્ટની હાલત બહુ ગંભીર છે. એ મરી જાય તો શું? પહેલા ચાલો અમારી સાથે, ચાલો. ડૉક્ટર સાહેબને નહીં જાઓ, મારી બેટી મરી છોડજો જશે. મને. મારી બેટી મરી જશે. અરે ભાઈ, મારી વાત તો સાંભળો. મને સમજવાની કોશિશ તો કરો. પેશન્ટની હાલત બહુ ગંભીર છે, મરી જશે. મારા પર દયા કરો, હું આધાર વિનાનો થઈ જઈશ. એ ચાલ હટ. હું નહીં હટું. હવે તો આ ગાડી મારી લાશ પરથી જ જશે. ચાલ, નહીં ચાલ, ચાલ, નહીં. ચાલ, ચાલ. હું તમારા પગે પડું છું. ईश्वर 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 રામાયણમાં લક્ષ્મણે રેખા દોરી તોય રાવણ સીતાને ઉપાડીને લઈ ગયો, પણ આજે આ ઈશ્વર એક પાપીના લોહીથી રેખા દોરી છે. કોઈના પાપની તાકાત હોય તો આ ડોક્ટરની આ રેખામાંથી ઉઠાણી લઈ જાય. તમે દવાખાને જાઓ અને જલ્દી દર્દીની સારવાર કરો. થેન્ક યુ ભાઈ. ઈશ્વરભાઈ,
તમારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. તમે અમારા ભગવાન છો. આમ ગરીબોના ભગવાન છો તમે, ઈશ્વરભાઈ. અરે ભાઈ, હું ભગવાન નથી, પણ તમારા જેવો સામાન્ય માણસ જ છું. જાઓ. ભગવાન તમારું ભલું કરે. અરે રે રે રે, બિચારા અવરચંડી નાઓ. અરે ભાઈ, મેં તમને કેટલી વખત કીધું છે કે તમે જ્યારે કોકને મારો ને તો જરાક વિચારીને સમજી વિચારીને મારજો. તમે જો હોય તો હું આડેધડ માર્યા કરો છો. આ લોકોની દવા હવે દુનિયાનો કોઈ ડોક્ટર કરશે ખરો? હે? અરે રે રે, આ તો લોહી નીકળે છે યાર. લાવો, હું તમને પાટો બાંધ. અરે રહેવા દે યાર, મને ખબર પડી જશે પાટો જોઈને. હું તમારા ગુણગાન ગાનારો કોણ? હનુમાન. માને કેવી રીતે સમજાવવા ને એ મને બહુ સારી રીતે આવડે છે. લાવો ચલો, બોલ્યા વગર પાટો આજે મારે બાંધવો જ પડશે. તું નહીં માને. હા. ક્યાં ગયો હશે આ છોકરો? ધીરે યાર, ધીરે. હા, બસ 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 બસ. અરે વળી પછી શી ધમાલ કરીને આવે તું? કોની સાથે ઝઘડીને આવે તું? રૂપા, રૂપા જલ્દી બહાર આવતો. મેં તને કહ્યું તું ને કે આ છોકરો ઘરની બહાર નીકળે છે અને મને એની ચિંતા થાય છે. ભાઈ શું થયું? કોની સાથે ઝઘડો થયો? હા મારી બેના કઈ થયું નથી. જરા કૂતરું કર્યું અને આ ટપુએ પાટો બાંધ્યો. ટપુડા, આ સાચું કે છે? હા માં હા, એકદમ સાચી વાત છે. આમાં શું થયું કે ઈશ્વરભાઈ રસ્તા જતા કૂતરાની પૂંછડી ખેંચી. હવે પૂંછડી ખેંચો કૂતરાની તો એ બટકું ભરવાનું જ છે. તો પછી ટપુડા, હવે મારે તારી પૂંછડી ખેંચવી પડશે. બોલ બોલ, સાચું બોલ. શું થયું તું બોલ? હા માં બતાવું. આમાં શું થયું માં, આપણા ડોક્ટર સાહેબ છે ને એક ગરીબ સ્ત્રીને તપાસતા હતા અને અચાનક ત્યાં ગુંડાઓ આવ્યા અને ગુંડાઓ એમના કામ માટે ડોક્ટર સાહેબને ઉપાડી લઈ ગયા. હવે પેલી ગરીબ સ્ત્રીનો પતિ હતો એ બિચારો કરગર્યો, વિનંતી કરી પણ ગુંડાઓ માન્યા નહીં અને એ માણસને મારવા લાગ્યા. હવે કોઈ ગરીબ માણસને મારે તો ઈશ્વરભાઈ શું કરે એ ખબર છે ને માં. મેં તને કહ્યું હતું ને માં, મારો ભાઈ ગરીબો માટે જ લડે છે. આવા દીકરાની માં થઈને તને આનંદ નથી થતો? કોઈ દીકરો ગરીબોને લૂંટે તો એની માં દુખતી માથા પછાડે, કારણ કે એના દીકરાએ એના સંસ્કારોને લજવ્યા છે. ત્યારે મારો દીકરો તો ગરીબોના આંસુ લૂછે છે. તો પછી માં શાની ચિંતા કરે છે? બેટા, રામ ભગવાને રાવણને માર્યો ને તોય દુનિયામાંથી પાપ ઓછા નથી થયા. આજ ગુંડાઓ ક્યારેક મારા દીકરાની પીઠ પાછળ ઘા કરી જાય તો? માં, તું એની ચિંતા ના કર. તારા દીકરાને પીઠ પાછળ પાડવાનું છે. બેટા, એટલે તારે કાયમ મને ચિંતામાં જ રાખવી છે એમ ને? માં, એક કામ કરો, તમારી ચિંતા ઘટાડવી હોય ને તો ઈશ્વરભાઈના ગળામાં દોરડું બંધાઈ દો. હા માં, મારી ભાભી જલ્દી ગોતી કાઢીએ. ભગવાને મારા ભાઈ માટે કોઈક ને કોઈક તો ઘડીને રાખી જ હશે. નણંદબા, દાદીમા, બા બાપુજી તમારા ભાઈ ચા નાસ્તા માટે તમારી વાટ જોઈ રહ્યા છે. ચાલો હવે. હા. ધરમ બેટા, જલ્દી આવ ને. આવ્યો બા, પણ પૂજા આવી કે નહીં? આશા ગઈ છે પૂજાને બોલાવવા, હમણાં આવતી જશે. તું છાનો માનો બેસી જા. નહીં, પૂજા નહીં આવે ત્યાં સુધી હું નાસ્તો નહીં કરું. પૂજા, જલ્દી આવ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. મારો ચુ, મારો જાન, મારું કલેજા આવી ગયો. અરે આવ બેટા, તારા વગર મને નાસ્તો કરવાનો બિલકુલ મૂડ નથી, સમજી? તું આવી ગઈ, હવે નાસ્તો કરીશું. હે ભગવાન, દીકરી કહીને હજી સુધી એવા લાડ લડાવો છો કે જાણે દીકરી 5 વર્ષની ઢીંગલી ના હોય. તમે તો સાવ. બાપ માટે દીકરી હંમેશા એક નાનું ફૂલ જ હોય છે. જો માં, જરા મારા માટે પણ પાણી લાવજે. પાણી પછી પીજે, એ પહેલા કેસરવાળું દૂધ પી લે બેટા. એ બા, આ મને કહેતી હતી કે હું આને વધારે લાડ કરું છું, પણ એની માં જો એને પાણી માંગ્યું તો કેસર વાળું દૂધ લઈને આવી. અને આશા પૂજા માટે સ્પેશિયલ ચા બનાવે છે, એ પણ ડબલ ખાંડ વાળી. જાણે આ કડવી લીમડીને મીઠી ના કરવાની હોય. ભાઈ,
એ ભાઈ તો મજાક કરે છે દીકરા, મસ્કરી કરે છે તારી. બાકી કોણ તને કડવી લીમડી કે? તું તો અમારા ઘરની મીઠા હેતની અમરવેલ છે બેટા. કાજાના કટકા પર વધુ પડતું હેત રાખવાથી આખરે આપણું જ કાજુ કપાય છે, કારણ કે એ તો પરણીને દૂર દૂર ચાલી જાય છે. અરે નહીં ને મારી દીકરીને કઈ લગ્ન કરીને દૂર નહીં મોકલાવું. અરે એ તો અહીંયા આજુબાજુમાં જશે, અહીંયા લગ્ન કરાવી છે ને આ જ ગામની અંદર. આ ઈશ્વરભાઈ, તમે ભલે મંદિરમાં ભગવાનના દર્શન કરીને આવ્યા હોય, પણ અમારા ભગવાન તો તમે છો ઈશ્વરભાઈ. મને બચાવી લો, મને બચાવી લો. અરે પણ શું થયું એ તો કે? અરે શું નથી થયું એ પૂછો ઈશ્વરભાઈ. પેલા કાળુના ગુંડાઓએ મારી ખેતીની જમીન પચાવી પાડી અને ત્યાં દારૂની ભટ્ટી ગાળી છે. મારું આખું ઘર જાણે કે નરકમાં જીવે છે ઈશ્વરભાઈ. મને આમાંથી ઉગારો, ને તો મારા આખા ઘર સાથે ગળે પાછો ખાવાનો વારો આવશે. તું ચિંતા ન કર રામુ, ગળે ફાંસો ખાવાનો બારો તારો નહીં, પણ હરામ ખોર કાળું નો આવશે. ભાઈ હમણાં ડોક્ટર આવશે. ભાઈ સેજલ, શું થયું? તારા ભાઈને અચાનક શું થયું? પૂજા, પાપી કાળુની ભઠ્ઠીએ મારો ભાઈ દારૂ પીવા જતો હતો અને મારી બેનપણીના ભાઈને મોતના મુખમાં ધકેલનાર અને અનેકના ઘર ઉજાડનાર આ કાળુની દારૂની ભઠ્ઠી હું આ ગામમાં નહીં રહેવા દઉં. એ તમારામાંથી ધોળું કોણ છે? કોઈ ધોળું નથી અહીંયા. અલ્યા ધોળું નહીં તો કાળું હશે. કોણ છે કાળું? કાળું નહીં, કાળું ભાગ કહેવાનું. એ તું કોણ છે અને તને આ તારા કાળું ભાગ નથી દેખાતા? અરે આ ઈશ્વરભાઈ તમારી જે વ્યવસ્થા કરી છે એકદમ બરોબર કરી છે. ઈશ્વરભાઈએ તમારા માટે આ ટ્રેનની ટિકિટ મોકલાવી છે. તમારે અત્યારે ને અત્યારે આ ગામ છોડી દેવાનું છે. ટ્રેન આવવામાં માત્ર 1 કલાક બાકી રહ્યો છે. હવે બિસ્તરા પોટલા તૈયાર કરો અને હાલતી ના થાઓ. નાલાયક, લે આ ટિકિટ અને હાલતો થા, નહીં તો મારી મારીને કચુંબર કરી નાખીશ. ઠીક છે, ઠીક છે, અત્યારે તો જાઉં છું, પણ યાદ રાખજો પસ્તાવાનો વારો આવશે. આવા ને આવા લોકો હાલી આવે છે. અલે પેલો કાળુ ક્યાં છે? એને કહો કે જલ્દી તૈયાર થઈ જાય, મારે એને સ્ટેશને પહોંચાડવાનો છે. અને તું મારી સામે કેમ જુએ છે? ત્યાં ગાડીનો ટાઈમ થઈ જશે. ઈશ્વરભાઈએ કહ્યું છે કે કાળુને સ્ટેશને છોડીને જ પાછો આવજે. કાળું નહીં, કાળું ભાગ કહેવાનું. છાનો માનો આ ટેક્સી લઈને પાછો ચાલ્યો જા, નહીં તો તારી લાશ હશે. કોણ છે આ ઈશ્વર? કાળું તું છે? કાળું નહીં, કાળું ભાગ કહેવાનું. પેલા ઈશ્વર જ તને મારી સામે નાચવા મોકલી છે? મને કોઈએ મોકલી નથી, હું જાતે આવી છું. નિર્દોષ લોકોને દારૂ પીવડાવીને મોતને ઘાટ ઉતારનાર તું છે. હું તારો પાપનો ઘડો ફોડવા આવી છું. મારો ઘડો ફોડતા પહેલા કાચની પૂતળી તું ફૂટી જઈશ. અને હાથ બહુ ચાલે છે, બાંધી દો ને. છોડ મને, છોડ, છોડ. તું પૂજાને હજી બરાબર ઓળખતો નથી. આ છોકરીએ તો મારા કાનના પડદા ફાડી નાખ્યા. આનું મોઢું બાંધી દો. છોડ. ચાલ મારી સાથે, તારા તમાચાનો જવાબ આપું.
ચાલ 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 હવે જોઈ લે તારા તમાચાનો જવાબ. તારા કુંવારા જોવનને દારૂની જેમ ગટગટાવી જઈશ. આભા નહીં માર. આ કોઈ ફિલ્મ નથી કે અહીં કોઈ હીરો ઝૂંપડી તોડીને તને બચાવવા આવશે. તું મારો માણસ થઈને ઝૂંપડી તોડીને અંદર આવ્યો. પેલા ઈશ્વરે મને અંદર ફેંક્યો. ઈશ્વર 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 ક્યાં છે ઈશ્વર? ઈશ્વર 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 આ રહ્યો તારો બાપ ઈશ્વર ઠાકોર. અરે 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 આ જાડિયો તો ઊંધે માથે પડ્યો છે. હવે આ જાડિયાને બહાર કાઢવો પડશે. કાઢો કાઢો. નીકળ બહાર. એ નીકળ. નીકળ બહાર. બહુ ભારે છે આ જાડિયો. તમને ક્યાંય વાગ્યું તો નથી ને? અમારા જેવા મર્દોને કેટલાય જખમ થાય છે, એની કોઈ ગણતરી થતી નથી. પણ હા, એક કુંવારી છોકરીની આબરૂ પર જખમ થાય એ ક્યારેય રૂજાતો નથી. અલ્યા કીધું તું આને, કીધું તું કે પસ્તાવાનો વારો આવશે. આયો ને વારો. હે કાળું ઉતરી ગયો ને નશો, થઈ ગયો ને ટાંટિયા ઢીલા ઢસ. મને મારતો તો હે કાળ, થઈને દશા તારી. હા હવે લે આ પકડ ને થઈ જા ગામ ભેગો. હાલ હાલ હાલ.